જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા? હાઈ ક્લાસ? તો વાંધો નહીં. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું જ્યોતિન ડાભી ફરી એકવાર બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરેલી અચળ પ્રવેગી ગતિના સમીકરણો, તો આજનું પણ ટાઇટલ એ જ છે, અચળ પ્રવેગી ગતિના સમીકરણો. પણ તમને જે કીધું તે પ્રમાણે થોડીક મેથડ જે છે એ કેવી છે, અલગ છે. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આપણા ચેપ્ટરની, અને મારા ખાસ કરીને વાલા બી ગ્રુપવાળા મિત્રો છે એ ખાસ ધ્યાન રાખશે, કારણ કે પ્યોર ગણિત છે. ક્લિયર? પણ રીત જે છે એ રીતનું નામ છે કલનશાસ્ત્રની રીત. જે આપણે આગળ જોઈ હતી એ કઈ રીત હતી? આલેખની રીત હતી. એ જ 3 સમીકરણો મેળવવાના છે. એ જ સમીકરણ પણ હવે કલનશાસ્ત્રની મદદથી મેળવવાના છે. તો આપણે થોડુંક વિકલન વિશેની માહિતી મેળવેલી હતી. વિકલન એટલે કે છૂટું પાડવું. હવે વાત કરીશું થોડાક માહિતી સંકલનની, પછી આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો સ્ટાર્ટ કરીશું. તો મિત્રો, સંકલન એટલે શું? સંકલન એટલે કે ભેગું કરવું, એટલે એક પ્રકારનો સરવાળો થયો. કઈ રીતે? તો એનું એક નાનકડું એવું સૂત્ર છે જે તમારે અત્યારે ખાલી યાદ રાખવાનું છે. બાકી વિગતવાર અભ્યાસ તમારે મેથ્સવાળાને કરવાનો છે, જે બાયોલોજીવાળાને કરવાનો રહેતો નથી. પણ આપણા ફિઝિક્સ માટે જે ઇમ્પોર્ટન્ટ છે એની માહિતી આપણે અત્યારે મેળવશું. તો સંકલનની નિશાની છે આ એસ જેવી નિશાની છે. આ કોઈ પદ છે કે જેનું આપણે સંકલન કરવાનું છે. આ બીજું પદ છે જેની સાપેક્ષે આપણે સંકલન કરવાનું છે. એટલે x⁴n નું dxની સાપેક્ષે શું કરવાનું છે? સંકલન કરવાનું છે. તો અહીંયા પણ ઘાતવાળું જ પદ છે મિત્રો. કયું પદ છે? ઘાતવાળું. તો જ્યારે ઘાતવાળું પદ હોય ત્યારે જેમ ઓલામાં નિયમ બનાવ્યો હતો, વિકલનમાં વિકલનની અંદર શું આપણે નિયમ બનાવ્યો હતો મિત્રો? ઘાતને લખો આગળ અને ઘાતમાં 1 ઘટાડો. તો અહીંયા પણ એક એવો નિયમ બનશે, ઘાતમાં 1 વધારો અને ઘાતને લખો નીચે. ઘાતમાં 1 વધારો ને ઘાતને લખો નીચે. ઘાતમાં 1 વધારો ને ઘાતને લખો નીચે. તો જે કાંઈ પણ ઘાત હોય એની ઘાતમાં 1 વધારી દેવાની અને આખી ઘાતને ક્યાં લખી નાખવાની છે? નીચે. ત્યારબાદ તમારે dx અને આ જે નિશાની છે સંકલનની એ તમારે કાઢી નાખવાની રહેશે. એ ક્યાંય જવાબમાં લખવાની થશે નહીં. તો મિત્રો, આ થઈ સંકલનની બેઝિક વાત. આ જ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ચલો પ્રાઇમરી માહિતી મેળવીએ તેના વિશે. તો મારી પાસે કોઈ એક ઉદાહરણ છે મિત્રો. ધારો કે આવું છે, 8x² dx. 8x² dx. હવે 8 તો અચળ પદ કહેવાય. જેમ વિકલનની અંદર કોઈ પણ સંખ્યા અચળ પદ કહેવાય, તો અહીંયા પણ સંકલનની અંદર પણ કોઈ પણ સંખ્યા એ શું કહેવાશે? આપણા માટે અચળ પદ કહેવાશે. તો 8 જે છે અચળ પદ થશે. અચળ પદનું સંકલન થાય ને એટલે સંકલનની બહાર નીકળી જાય. તો 8 ને લઈ લ્યો બહાર. માત્ર શું વધશે સંકલનમાં? x² dx. આ મિત્રો સંકલનની નિશાની છે. ક્લિયર? x² dx. હવે 8 ને થોડીક વાર ભૂલી જાઓ એમના એમ. ચલો, x² માટે ઘાતવાળું પદ છે. કેટલી ઘાત છે? 2 ઘાત છે. તો આપણે શું કરવાનું છે? ઘાતમાં 1 વધારો એટલે 2 માં 1 વધારો. 2 ને 1 કેટલા થાય? 3. અને ઘાતને લખો નીચે. એટલે 3 ને ક્યાં લખવાના? પાછા નીચે. એટલે આનું સંકલન થશે x⁻3 તો આ થયું મિત્રો સંકલનનો જવાબ. સિમ્પલ છે. ઘાતમાં 1 વધારો અને ઘાતને લખો નીચે. ત્યારબાદ ક્યારેક આવું સંકલન મિત્રો, ક્યારેક તમને માત્ર આવું પદ આપેલું છે, ખાલી dx. કાંઈ નથી આપેલું, આગળ કંઈ આપેલું જ નથી, ખાલી આપેલું છે માત્ર dx. તો કાંઈ ન આપેલું હોય તો આગળ 1 ગણી શકાય. કાંઈ ન આપેલું હોય તો આગળ શું ગણી શકાય? 1 ગણી શકાય. અને આનું સંકલન શું થશે? તો અહીંયા સંકલન શૂન્ય નથી લેવાનું મિત્રો. તમારે ખાલી dx વાળું પદ હોય તો આગળને તમે 1 ગણી શકો. 1 એટલે કે જેની સાપેક્ષે સંકલન કરવાનું છે એની 0 ઘાત. એટલે કે dx ની સાપેક્ષે કરવાનું છે, x ની સાપેક્ષે કરવાનું છે, x ની 0 ઘાત લખી શકું. ચલો, x ની 0 ઘાત એટલે 1 થાય. આપણે ખબર છે કોઈ પણ પદની 0 ઘાત એટલે શું થાય? 1 જ થાય. તો અહીંયા મેં x કેમ વિચાર્યું? કારણ કે x ની સાપેક્ષે જ કરવાનું છે આપણે. એટલે તો અહીંયા x ની 0 ઘાત મેં વિચારી લીધી. કોની જગ્યાએ? 1 ની જગ્યાએ. dx નું એમના એમ dx. હવે સંકલનનો નિયમ લગાવો. હજી આપણે સંકલન કરેલું નથી મિત્રો. હવે સંકલનનો નિયમ લગાવી. 0 ઘાત છે તો ઘાતમાં 1 વધારો અને ઘાતને લખો નીચે. તો ઘાતમાં 0 + 1 એટલે 1 થશે. અને 0 + 1 ક્યાં લખવાના? નીચે. એટલે છેદમાં પણ શું થશે? x. તો અંશમાં થશે x ની 1 ઘાત, પણ 1 લખતો નથી. 1 ઘાત લખતો નથી. છેદમાં પણ 1, એને પણ આપણે લખતા નથી, કારણ કે 1 ની વાત આપણે બહુ ઓછી કરીએ છીએ. તો અહીંયા માત્ર સંકલન શું થશે? dx. સંકલન dx ની અંદર શું આવે? એનો જવાબ શું આવે? માત્ર x. ધારો કે સંકલનની અંદર dv લખેલું હોય તો માત્ર v. સંકલનની અંદર dt લખેલું હોય તો t. તો જેની સાપેક્ષ હોય ખાલી એટલું યાદ રાખવાનું. મિત્રો બાયોલોજીવાળા છે એને તો ખાસ આ ગોખી જ મારવાનું છે તમારે મિત્રો,
કે જેની સાપેક્ષ હોય ખાલી લખું પદ અહીંયા કાંઈ પણ ન હોય તો જેની સાપેક્ષે હોય એ જ પદ આખું લખી નાખવાનું. ક્લિયર? ત્યારબાદ હજુ એક ઉદાહરણ આપું છું મિત્રો. આવું હોય 8 × dx, આનું સંકલન શું થાય? આનું સંકલન શું થાય? તો અહીંયા તો ખાલી અચળ પદ છે, તો વિકલન યાદ કરો. ખાલી અચળ પદ હતું તો એનું વિકલન શૂન્ય કરતા આપણે, પણ અહીંયા સંકલન શૂન્ય થશે નહીં. તો 8 જે છે એ અચળ તરીકે બહાર આવશે, તો સંકલનમાં શું વધે મિત્રો? માત્ર dx. સંકલનમાં શું વધે? માત્ર dx. અને સંકલનમાં જ્યારે માત્ર dx હોય ત્યારે તમે શું લખી શકો? તો એનો જવાબ x લખી શકો. તો અહીંયા સંકલનની અંદર dx છે, તો એનો જવાબ લખી નાખવું x, એટલે જવાબ આવશે 8x. શું જવાબ આવશે મિત્રો? 8x. ચલો ત્યારબાદ હજુ એક ઉદાહરણ આપું, લિમિટવાળું ઉદાહરણ આપું છું મિત્રો. આવી તમને લિમિટ લખેલી હોય, સંકલનમાં ક્યારેક આવી લિમિટ પણ આવશે. આ પ્રારંભિક, આ અંતિમ. આ નીચેની લિમિટ જે છે એને પ્રારંભિક કહેવાય, ઉપરની જે લિમિટ છે એને શું કહેવાય? અંતિમ કહેવાય. તો પ્રારંભિક અને અંતિમ, અથવા તો આ નાની અથવા તો મોટી, નાની અને મોટી લિમિટ. તો આનું સોલ્યુશન કઈ રીતે કરવું? તો આનું સોલ્યુશન મિત્રો જે રીતે આપણે પેલા સાદું પદ કરતા હતા ઘાતવાળું, એ તો કરી જ નાખવાનું, પછી લિમિટની ચર્ચા કરીશું. ચલો તો x² dx જ અત્યારે ધ્યાનમાં લ્યો. આ બે અક્ષર ધ્યાનમાં નથી લેતા. તો x² નું dx ની સાપેક્ષે સંકલન શું થાય? તો ઘાતવાળું પદ છે, તો ઘાતમાં એક વધારો અને ઘાતને લખો નીચે, તો વધારો. ચલો તો અહીંયા જવાબ આવશે તમારી પાસે x³ છેદમાં ઘન. x³ ત્યારબાદ હવે લિમિટ લખવાની. નીચેની લિમિટ નીચે, તો આ ચોરસ કાઉન્સ કરવો ફરજિયાત છે. અહીંયા નીચેની લિમિટ અહીંયા નીચે ખૂણામાં લખવાની 0, અને ઉપરની લિમિટ અહીંયા ઉપરના ખૂણામાં લખવાની 2, 0 થી 2. ત્યારબાદ શું કરવાનું? ત્યારબાદ લિમિટ આપણે અંદર મૂકવાની છે. કોની જગ્યાએ? તો કે જે પદનું વિકલન કરેલું છે એની જગ્યાએ. અચળ પદમાં ક્યાંય લિમિટ મુકાશે નહીં. તો આની અંદર અચળ પદ કોણ કહેવાય? તો કે આની અંદર અચળ પદ કહેવાય 3, તો એને લિમિટ લાગે નહીં, એટલે એને આ સંખ્યા લાગુ પડે નહીં. વેરિયેબલ પદ, બદલાતું પદ કયું છે? x, એટલે x ને આ લિમિટ લાગશે. તો xની જગ્યાએ પહેલાં ઉપરની લિમિટ મૂકવાની, માઇનસ કરીને xની જગ્યાએ નીચેની લિમિટ મૂકવાની. ચલો મૂકીએ આપણે. તો પહેલાં કોનો વારો? ઉપરનો. પહેલાં મોટાનો વારો. તો મોટામાં આવશે xની લિમિટ મૂકો 2/3 ત્યારબાદ xની જગ્યાએ 0, 0/3. જો મિત્રો કાંઈ નથી કર્યું, માત્ર પહેલાં મેં 2 મૂક્યા, ત્યારબાદ xની જગ્યાએ કેટલા મૂક્યા? 1 મૂક્યા. 3ની જગ્યાએ કાંઈ મૂકવાનું નહીં. કેમ? તો કે એ કેવું પદ છે? અચળ પદ છે, એટલે કેવું રહેશે? અચળ, એમના એમ રહેશે. તો 0 ઘન એટલે 0, અને તેના છેદમાં કાંઈ પણ હોય તો જવાબ શું આવશે? 0, એટલે આ પદ આખું થઈ જશે 0. એટલે આની ચર્ચા કરીશું. 2 ઘન 2 2 4 2 8, 8/3. તો મિત્રો આનો જે આન્સર આવ્યો એનો આન્સર આવ્યો 8/3. તો વ્યવસ્થિત જોશો, જેમ જેમ આપણે આની પ્રેક્ટિસ કરતા જશું એમ તમને વધારે આઈડિયા આવતો જશે. તો મિત્રો આ થઈ આપણી સમગ્ર ચર્ચા સંકલનને અનુરૂપ, જે આપણે હવેની થિયરીમાં તેનો ઉપયોગ કરીશું. ક્લિયર? ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણો. કઈ રીતથી? કલનશાસ્ત્રની મદદથી. તો આ બધા સૂત્ર સંકલનના થોડાક યાદ રાખજો, એ આપણે અહીંયા એપ્લિકેબલ લેવાના છે, એપ્લિકેબલ કરવાના છે. તો એમાં શરૂઆત કરી સૌ પ્રથમ સમીકરણની. પહેલું જ સમીકરણ મેળવવું છે, માત્ર પહેલું સમીકરણ. તો પહેલું સમીકરણ મેળવવા માટે આપણે વાત કરીશું તત્કાલીન પ્રવેગનું. તત્કાલીન પ્રવેગનું સૂત્ર યાદ છે ને? તત્કાલીન પ્રવેગનું સૂત્ર શું થાય? તો કે તત્કાલીન પ્રવેગનું સૂત્ર થાય a બરાબર dv એના છેદમાં dt. એ બરાબર શું થાય? dv ના છેદમાં dt. વેગનું સમયની સાપેક્ષે એક વખત વિકલન કરવાથી આપણને કઈ રાશિ મળે છે? તત્કાલીન પ્રવેગ મળે છે. ચલો dv એ dt નાની સાથે ગુણી નાખું, a dt, અને આ બાજુ રહેશે માત્ર dv. શું રહેશે? માત્ર dv. ચલો હવે બંને બાજુ આપણે શું લઈએ? સંકલન કરીએ. બંને બાજુ સંકલન લેતા. સંકલન એટલે માત્ર તમારે નિશાની જ મૂકી દેવાની છે. ચલો મૂકી દો. તો અહીંયા નિશાની મૂકી દો સંકલનની, a ઇન્ટુ dt. અહીંયા પણ સંકલન નિશાની મૂકી દો ઇન્ટુ dv. આ બંને સંકલનની નિશાની છે. ત્યારબાદ હવે આપણે લિમિટની ચર્ચા કરીએ મિત્રો.
તો સમય વિચારો, આપણે જે સમય ધારેલો હતો મિત્રો, અહીં નાનકડે વાત કરેલું છું કે આપણી પાસે પ્રારંભિક સ્થાન, પહેલાં સ્થાન લખી દઉં છું, તો પ્રારંભિક સ્થાન હતું x0 અને અંતિમ સ્થાન હતું x. ત્યારબાદ પ્રારંભિક વેગ હતો v0 અને અંતિમ વેગ હતો v. અને ત્યારબાદ સમયની ચર્ચા કરું તો પ્રારંભિક સમય હતો 0 અને અંતિમ સમય હતો t. પ્રારંભિક સમય આપણે શૂન્ય લીધો હતો, અંતિમ સમય કેટલો લીધો હતો? t લીધો હતો. તો આ બધા જે છે એ પ્રારંભિક અને અંતિમ આપણે જે આગળની થિયરીમાં જે વસ્તુ લીધેલી એ જ વસ્તુ આપણે રિપીટ કરવાની છે. તો જોવાની હવે લિમિટ કઈ રીતે મૂકવી મિત્રો, તો લિમિટ મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, જે રાશિને સંકલન લગાડ્યું છે એ જ રાશિની લિમિટ મૂકવાની. જે રાશિને સંકલન લગાડ્યું છે એ જ રાશિની લિમિટ મૂકવાની છે. ત્યારબાદ લિમિટ મૂકતા પહેલાં એ જે છે એ અચળ છે, કારણ કે નામ જ શું છે? અચળ પ્રવેગી ગતિ. એટલે પ્રવેગ કેવો છે? અચળ. અને અચળ પદ હોય તો અચળ પદને સંકલન લાગે નહીં. ક્યાં આવતું રહેશે? બહાર આવતું રહેશે. લઈ લ્યો એને બહાર, હળવે એક દઈને આવતું રહે બેટા બહાર. તો અહીં વધશે માત્ર dt અને અહીંયા એમ નામ dv. હવે વાત કરીએ લિમિટ, તો અહીંયા સંકલન લાગ્યું સમયને, અહીંયા સંકલન લાગ્યું વેગને. તો અહીંયા પણ સમયની લિમિટ મૂકીશું અને અહીંયા આપણે વેગની લિમિટ મૂકીશું. લિમિટ કઈ રીતે? તો કે પ્રારંભિકથી અંતિમ. યાદ રાખવાની મિત્રો, પ્રારંભિકથી અંતિમ. તો પહેલાં સમયની લિમિટ પ્રારંભિક શું છે? 0. તો અહીંયા મૂકીશું 0. અંતિમ શું છે? t. તો અહીંયા મૂકીશું t. વેગની પ્રારંભિક શું છે? તો વેગનો પ્રારંભિક છે v0 અને અંતિમ છે v. તો 0 થી t એ ડીટીને લિમિટ લગાડેલી છે આપણે, અને ડીવી માટે લિમિટ લાગી v0 થી v. ચલો ત્યારબાદ આપણે સંકલનના નિયમ વાપરીએ. મિત્રો કાંઈ જ ન આગળ હોય, કાંઈ જ આગળ ન હોય, માત્ર ડીટી છે, સંકલનમાં બીજું કોઈ પદ નથી, માત્ર ડીટી છે. તો આનું સંકલન તમને યાદ રાખવાનું કીધું, તો આનું સંકલન શું થાય? જેની સાપેક્ષે કરેલું હોય એ જ પદ પોતે થાય. તો ટીની સાપેક્ષે કરેલું છે ટી પદ પોતે. તો અહીંયા એ ટી પદ પોતે. અહીંયા જો લખેલું છે ખાલી dx હોય તો એનું સંકલન શું થાય? ખાલી x. તો ખાલી dt હોય તો એનું સંકલન શું થાય? t. ત્યારબાદ લિમિટ એમના એમ રહેશે. ચલો લિમિટ લગાવી દે 0 થી t. જમણી બાજુ એવું જ કંઈક વિચારીએ. જમણી બાજુ પણ કોરે કોરા ડીવી છે, ત્યાં પણ કાંઈ નથી. જમણી બાજુ પણ કોરે કોરા કેવા છે? ડીવી છે. ત્યાં પણ કાંઈ છે નહીં. તો એનું સંકલન પણ શું થશે? v. અને ત્યાં પણ લિમિટ જે છે એ નાની લિમિટ નીચે ખૂણામાં લખવાની, મોટી લિમિટ ઉપરના ખૂણામાં લખવાની, v0 થી v. ચલો હવે લિમિટ મૂકીએ આપણે. પહેલાં કોનો વારો મોટાનો? તો પહેલાં મોટી લિમિટ, ત્યારબાદ નાની લિમિટ. તો પહેલાં ટીની જગ્યાએ ટી, તો કાંઈ ફેર નહીં પડે, ટી જ આવશે. ત્યારબાદ ટીની જગ્યાએ 0, ટીની જગ્યાએ 0. ત્યારે અહીંયા પણ કિંમત મૂકીએ. વીની જગ્યાએ વી, કાંઈ જ ફેર નહીં પડે. હવે નેક્સ્ટ વીની જગ્યાએ v0 માઇનસ કરીને મૂકવાનું, વીની જગ્યાએ v0. ક્લિયર? તો આ પદ જે છે એનું સાદુરૂપ આપો તો અહીંયા બનશે a t અને અહીંયા બનશે v માઇનસ v0. વીને કરતા બનાવો આ સમીકરણમાંથી. ચલો તો v બરાબર લખી શકશો v0 પ્લસ at. તો આ થયું મિત્રો તમારું સમીકરણ નંબર 1. યાદ કરો, આવું જ કંઈક હતું ને, v બરાબર v0 પ્લસ at. પણ આ જે મેથડ છે એ કઈ છે? સંકલનની છે, વિકલનની છે, એટલે કલનશાસ્ત્રની છે. તો સમીકરણ તો એ જ મળશે, પણ મેથડ જે છે એ કેવી થઈ જશે? થોડીક ચેન્જ થઈ જશે. ત્યારબાદ સમીકરણ નંબર 2 મેળવવાની ટ્રાય કરીએ. ચલો ત્યારબાદ વાત કરીએ સમીકરણ નંબર 2ની. ચલો તો બીજું સમીકરણ મેળવવું છે તો એના માટે આપણે લેવાનો છે તત્કાલીન વેગ. એના માટે આપણે લેવાનો છે તત્કાલીન વેગ. તત્કાલીન વેગનું સૂત્ર યાદ કરો. તત્કાલીન વેગનું સૂત્ર હતું v બરાબર dx છેદમાં dt. v બરાબર dx છેદમાં dt. એ શું હતું? તત્કાલીન વેગનું સૂત્ર હતું. હવે આમાં dt ને v સાથે ગુણી નાખશું, dt ને v સાથે, અને જમણી બાજુ dx રહેવા દેશું. તો આવી રીતે લખી શકાય, dx બરાબર v ઇન્ટુ dt. લખાય કે ન લખાય? dx બરાબર v ઇન્ટુ dt. આ v ની કિંમત સમીકરણ નંબર 1 માંથી આપણે બનાવીને મૂકવાની છે. શું છે v ની કિંમત? v0 પ્લસ at. શું છે? v0 પ્લસ at. એ કિંમત આપણે અહીંયા મૂકવાની છે. તો સમીકરણ નંબર 1 પરથી, સમીકરણ 1 પરથી v ની કિંમત મૂકતા. ચલો v ની કિંમત મૂકીએ તો અહીંયા વધશે dx, v ની જગ્યાએ આવશે v0 પ્લસ at ઇન્ટુ dt. એમને હવે આ dt છે એ આને પણ ગુણાય, આને પણ ગુણાય. તો અહીંયા લખી શકીએ આપણે dx બરાબર v0
ઇન્ટુ ડીટી વત્તા એટી ઇન્ટુ ડીટી. ક્લિયર મિત્રો? આવું સમીકરણ આપણને મળ્યું. ચલો હવે બંને બાજુ સંકલન લઈએ. હવે બંને બાજુ સંકલન લેતા ચલો તો સંકલનની માત્ર તમારે હાલમાં નિશાની જ મૂકવાની છે. અહીંયા આવશે dx સંકલનની અંદર, અહીંયા આવશે સંકલનમાં v0 dt, અહીંયા આવશે સંકલનમાં at dt. ચલો બધી જગ્યાએ સંકલનની નિશાની મૂકી દીધી, dx v0 at. આગળ બધી જગ્યાએ સંકલનની નિશાની. પેલું કામ શું કરવાનું? અચળ પદને પહેલાં બહાર કાઢી લ્યો, પછી આપણે લિમિટની ચર્ચા કરીશું. ચલો પહેલાં અચળ પદ બહાર, અહીંયા કોઈ અચળ નથી તો dx એમના એમ રહેશે. અહીંયા v0 એ સમયની સાપેક્ષે કેવું રહેશે? અચળ. પ્રારંભિક વેગ જે છે મિત્રો, પ્રારંભિક વેગ એ સમય સાથે બદલાતો નથી. એટલે પ્રારંભિક વેગ જે છે એ કેવો છે? અચળ છે. એકવાર ગતિની શરૂઆત કરી દીધી જે વેગથી, પછી સમગ્ર ગતિ દરમિયાન પ્રારંભિક વેગની અંદર માત્ર તમારે આ એક જ કિંમત લેવાની રહેશે. અંતિમ વેગ દરેક જગ્યાએ બદલાશે. જે બિંદુની ચર્ચા કરો છેલ્લા પોઈન્ટની, એ તમારો અંતિમ બિંદુ થશે, અંતિમ વેગ થશે. પણ પ્રારંભિક વેગ ગતિની શરૂઆતમાં એક જ વાર નિશ્ચિત હોય છે, એ બદલાતો નથી. તો અહીંયા v0 અચળ પદ કહેવાશે અને અચળ પદ માટે એ આવી જશે સંકલનની બહાર, v0 સંકલનની બહાર. તો સંકલનમાં શું વધશે? માત્ર dt વત્તા અહીંયા પ્રવેગ અચળ છે, સમય અચળ નથી તો સમયને અંદર રાખવાનો, t ઇન્ટુ dt. ચલો હવે ચર્ચા કરીએ લિમિટની. તો અહીંયા કોનું સંકલન છે? dxનું. તો અહીંયા xની લિમિટ, સમયનું tની લિમિટ, સમયનું tની લિમિટ. ચલો xની લિમિટ શું છે? પ્રારંભિક છે x0, અંતિમ છે x. તો પ્રારંભિક હોય એને નીચે રાખવી, અંતિમ હોય એને ઉપર રાખવી. ચલો સમયની લિમિટ શું છે? 0 થી t. તો અહીંયા આવશે 0, અહીંયા આવશે t. અહીંયા પણ સમય 0 થી t. ક્લિયર મિત્રો? હવે લિમિટ મૂકી દી. હવે આપણે કરવાનું છે સંકલન. સંકલન તો હવે ઇઝી છે. હવે તમને બધાને સંકલન બહુ વ્યવસ્થિત ફાવી ગયું છે. ખાલી dx છે તો ખાલી dx હોય તો તેનું સંકલન x થાય. તો અહીંયા મૂકીશું આપણે x. લિમિટ શું આવશે? તો કે લિમિટ આવશે અહીંયા ખૂણામાં નાની, અહીંયા આવશે મોટી. ત્યારબાદ જમણી બાજુ v0 એમના એમ રહેશે. ખાલી dt દેખાણું, ખાલી dt નું સંકલન શું થાય મિત્રો? t. તો એની પણ લિમિટ જે હતી એ તે 0 થી t. ત્યારબાદ a એમના એમ રહેશે. અહીંયા t ઇન્ટુ dt છે, ખાલી dt નથી એટલે કે t ની એક ઘાત કન્સિડર કરી શકો તમે. t ની એક ઘાત તો ઘાતવાળા નિયમનું પાલન કરો. ઘાતમાં એક વધારો અને ઘાતને લખો નીચે. તો એક ઘાત છે તો એક વધારો કેટલી થાય? 2. અને 2 ને ક્યાં લખવાના પાછા? નીચે. તો અહીંયા થશે x ની 2/2. લિમિટ જે છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં થાય એટલે એ આવશે 0 થી t. ક્લિયર મિત્રો? આ થઈ સંકલનની વાત. હવે આપણે લિમિટ મૂકીએ બંને બાજુ. ચલો બંને બાજુ હવે લિમિટ મૂકીએ આપણે. તો મિત્રો અહીંયા લિમિટ મૂકીને આપણે આગળ ચર્ચા કરીશું. તો પહેલાં મોટી લિમિટ, તો એક્સની જગ્યાએ x, કાંઈ જ ફરક નહીં પડે. માઇનસ કરીને નાની લિમિટ, એક્સની જગ્યાએ x0 બરાબર v0 એમના એમ. પહેલાં મોટી લિમિટનો વારો, tની જગ્યાએ t, માઇનસ નાની લિમિટનો વારો, tની જગ્યાએ 0 વત્તા a. આ બગડાને બહાર લઈ લઉં છું, a/2, કારણ કે બગડાને લિમિટ લાગે નહીં. તો માત્ર અંદર શું વધશે? x². x²માં xની જગ્યાએ એક વખત t મૂકો, એક વખત t એટલે t² માઇનસ xની જગ્યાએ એક વખત 0 મૂકો એટલે 0². તો આ થઈ ગઈ લિમિટની ચર્ચા. ચલો હવે સાદુરૂપ આપીએ. માત્ર સાદુરૂપ છે મિત્રો, ડાબી બાજુ એમને રહેવા દેશું. અહીંયા માત્ર વધશે v0t વત્તા 1/2 લખી નાખું a એમને એમ. અને અહીંયા વધશે માત્ર t². કોના બરાબર? x માઇનસ x0. x0ને સરળતા ખાતર પેલી બાજુ જવા દો તો x બરાબર x0 વત્તા v0t વત્તા 1/at². તો આ મેળવું મિત્રો તમારું સમીકરણ નંબર 2. કેવું સમીકરણ મળ્યું? સમીકરણ નંબર 2. અહીંયા પહેલું સમીકરણ મળેલું તમને અને આ બીજું સમીકરણ. જ્યાં x0 શૂન્ય હોય મિત્રો, x0 શૂન્ય હોય તો સમીકરણ શું કહેવાશે? x બરાબર v0t પ્લસ 1/at². એટલે આ પદ આપેલું હોય તો જ લેવું, x0 આપેલું હોય તો જ કન્સિડર કરવું, બાકી લેવાનું રહેશે નહીં. ચલો ત્યારબાદ ચર્ચા કરીએ આપણે ત્રીજા સમીકરણની.
સમીકરણ નંબર 3. એના માટે ફરીવાર આપણે સ્ટાર્ટિંગ કરીશું તત્કાલીન પ્રવેગથી. તત્કાલીન પ્રવેગ યાદ કરો. તત્કાલીન પ્રવેગનું સૂત્ર A બરાબર dv છેદમાં dt. A બરાબર dv છેદમાં dt. હવે શું કરવું છે? બંને બાજુ dx વડે ગુણો અને dx વડે ભાગો. સોરી, જમણી બાજુ dx વડે ગુણીશું અને dx વડે ભાગીશું. ચલો, તો જમણી બાજુ dx વડે ગુણતા અને ભાગતા. ચલો ગુણી દઈએ અને ભાગી દઈએ. તો માટે A બરાબર dv ના છેદમાં dt m ના m અને dx વડે ગુણો અને dx વડે ભાગો. ક્લિયર? ચલો હવે આપણે યોગ્ય જોડ બનાવવાની છે. મિત્રો એક જોડ અહીં હું બનાવીશ dx ના છેદમાં dt. આવી એક જોડ બનાવીશ અને બાકીના પદની એક જોડ બનશે. ચલો, તો પેલી જોડ જે બની એને લખું છું. પેલી જોડ બની dx ના છેદમાં dt. જો ગુણાકાર છે એટલે અદલા બદલી કરી શકો છો તમે. ગુણ્યા dv ના છેદમાં dx. dv ના છેદમાં dx. પણ મિત્રો dx બાય dt એટલે તો શું થાય યાદ કરો? dx બાય dt એટલે થાય તત્કાલીન વેગ. તો એની જગ્યાએ હું લખી શકું છું v. તો A બરાબર v. અહીંયા આવશે dv છેદમાં dx. ચલો, હવે આ dx છે છેદમાં એ જમણી બાજુ લઈ જાઓ, ડાબી બાજુ લઈ જાઓ તો A સાથે ગુણાઈ જાય. ચલો લઈ જાય તો અહીંયા A ઇન્ટુ dx બરાબર થશે v ઇન્ટુ dv. ક્લિયર? ચલો હવે બંને બાજુ સંકલન લેવાનું છે. તો અહીં નેક્સ્ટ સ્ટેપ લખીશું આપણે બંને બાજુ સંકલન લેતા. તો અહીંયા સંકલનની નિશાની મૂકી દઈએ મિત્રો. પહેલાં સંકલનમાં A ઇન્ટુ dx, સંકલનમાં v ઇન્ટુ dv. ચલો, એ અચળ છે તો સંકલનની બહાર આવશે. તો એને લઈ લો સંકલનની બહાર. આવતો રહે બટા બહાર. અંદર માત્ર શું વધશે? dx. વેગ અંતિમ વેગ છે. પ્રારંભિક વેગ હોત તો અચળ લેત એટલે બહાર લઈ લેત, પણ અંતિમ વેગ છે અચળ હોય નહીં. તો એને સંકલનની અંદર એમના એમ પડ્યો રહેવા દો. એને આવું છે બહાર, પણ આપણે લાવવાનો નથી. ત્યારબાદ હવે લિમિટ મૂકવાની છે. dx તો અહીં xની લિમિટ, dv તો અહીં vની લિમિટ. તો xની લિમિટ શું છે મિત્રો? xની લિમિટ છે x0 થી x. તો અહીંયા આવશે x0 થી x. અને vની લિમિટ શું છે? v0 થી v. ચલો હવે સંકલન કરીએ. એકદમ સરળ છે. હવે સંકલન કાંઈ નથી તો x. લિમિટ જે હતી એ જ લાગશે x0 થી x. ત્યારબાદ જમણી બાજુ અહીંયા v છે. vની કેટલી ઘાત ગણાય? 1 ઘાત. vનું dvની સાપેક્ષે એટલે 1 ઘાત. 1 ઘાત છે એટલે ઘાતનો નિયમ વાપરો. ઘાતમાં એક વધારો અને ઘાતને લખો નીચે. તો ઘાતમાં એક વધારો એટલે v સ્ક્વેર અને ઘાતને લખો નીચે એટલે કે 2. આ થઈ ગયું vની વિકલન, સોરી સંકલન. તો અહીંયા પણ લિમિટ મૂકી દો જે હતી જ. અહીંયા નાની, અહીંયા મોટી. v0 થી v. ચલો હવે સંકલન દૂર, સોરી લિમિટ દૂર કરીએ. તો a અહીંયા પહેલાં મોટી લિમિટ તો એક્સની જગ્યાએ x. ત્યારબાદ માઇનસ કરીને નાની લિમિટ એક્સની જગ્યાએ x0 બરાબર 1/2 આગળ લખી શકું છું. બગડો બહાર લઈ લીધો, એને લિમિટ લાગવડ નથી. તો માત્ર અંદર v સ્ક્વેર વધશે. v સ્ક્વેરની જગ્યાએ એક વખત v મૂકો, એકવાર v0 મૂકો. એકવાર v એનો સ્ક્વેર, એક વખત v0 એનો સ્ક્વેર. ચલો આ બગડો આની સાથે ગુણાવી દો એટલે 2a x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ થશે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. તો મિત્રો આ મળ્યું તમારું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 3. તો ચર્ચા થઈ મિત્રો આ 3 અચળ પ્રવેગી ગતિના સમીકરણોની. પણ મેથડ જે છે એ આપણી ચેન્જ થઈ ગઈ છે. મેથડ જે છે શું થઈ ગઈ છે? ચેન્જ થઈ ગઈ છે. અને આ વસ્તુ તમને થિયરીમાં પણ પૂછી શકે અને ઉદાહરણમાં પણ પૂછી શકે. થિયરીમાં પૂછે તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો કલનશાસ્ત્રની મદદથી મેળવો, અથવા તો આલેખની રીત કે તો આગળની રીત કરવાની, જે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી હતી. પણ કલનશાસ્ત્રની રીત કે તો કમ્પલસરી તમારે આ જ મેથડ યુઝ કરવી પડશે. અને ઉદાહરણ સ્વરૂપ પણ પૂછી શકે, એમાં પણ સેમ મેથડ રહેશે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો કલનશાસ્ત્રની મદદથી મેળવો. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આપણી. એટલે ખાસ અહીં નોટ કરીશું આ કેવી થિયરી છે? ઇમ્પોર્ટન્ટ થિયરી છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો, અને એ પણ કલનશાસ્ત્રની મદદથી. તો
તો આ ટોટલી તમારો 3 માર્કનો ક્વેશ્ચન છે. આ બધી જ વસ્તુ કમ્પ્લીટલી આવી રીતે લખીને આવો એટલે તમને પૂરેપૂરા માર્ક મળશે. માત્ર 3 જ સમીકરણ મેળવવાના છે, એ ધ્યાન તમારે રાખવાનું છે. અને સંકલન વિકલન જે છે તમારે વારંવાર રિપીટ કરતા રહેશો એટલે તમને એમાં પ્રોબ્લેમ કોઈ પણ જાતનો રહેશે નહીં. તો મિત્રો આ ઓલરેડી તમારું ઉદાહરણ નંબર 3 છે. ઉદાહરણ નંબર કેવું છે? 3. ઓલરેડી આ છે તમારું ઉદાહરણ નંબર 3. કેવું છે? ઉદાહરણ નંબર 3.3 જેની આપણે અત્યારે ચર્ચા કરેલી છે. કેવું છે? ઉદાહરણ નંબર 3.3 જે આપણે થિયરી તરીકે આપણે ચર્ચા કરીએ. તો મિત્રો અચળ પ્રવેગી ગતિના સમીકરણો 2 રીતથી મેળવવા. હવે ત્યારબાદ આપણે એકાદ 2 કિસ્સા પણ સમજીશું કે કેવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહેવાય અને કેવી જગ્યાએ આ બધા સમીકરણો લાગુ પડશે. ત્યારબાદ આની ચર્ચા કરીશું આપણે તેના દાખલા અને MCQની અંદર. તો મળીએ મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.